નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા અગત્યના સમાચાર જોઈએ તો આખરે વાવાઝોડાનો ખતરો ટળ્યો। વિન્ડી વેબસાઇટ પ્રમાણે કચ્છને સ્પર્શીને વાવાઝોડું આગળ નીકળી ગયું છે। ગુજરાતને માથે મંડાયેલો આ વાવાઝોડાનો ખતરો પણ ટળી ગયો છે। અસના નામના આ વાવાઝોડું રાજ્યની મુશ્કેલી વધારે તેવું હતું। ઉલ્લેખનીય છે કે ગત રાત્રિથી વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે અને રાત્રે 12 વાગ્યે કચ્છના દરિયાઈ કિનારે પ્રવેશ કરી પણ ચૂક્યું હતું। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું। અતિવૃષ્ટિને કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રાહત કામગીરી વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલે જામનગર પણ પહોંચ્યા છે। પૂરની સમીક્ષા બેઠક બાદ તેમણે હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ મોદી બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ફરી એક વખત વિદેશ પ્રવાસ પર જશે। પીએમ મોદી 3 થી 4 સપ્ટેમ્બરે બ્રુનેઈ દેશની મુલાકાત પણ લેશે। નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન હશે કે જે બ્રુનેઈની મુલાકાતે જશે। બ્રુનેઈ બાદ પીએમ મોદી 4 અને 5 સપ્ટેમ્બરે સિંગાપોરની પણ મુલાકાત લેશે, એટલે કે આજે તે મુલાકાત લેશે। બ્રુનેઈ અને દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો એક ટાપુ એ દેશ છે જે ઇન્ડોનેશિયાની પાસે આવેલો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો, નદીઓ બે કાંઠે વહી। રાજ્યમાં ભારે વરસાદથી મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે। આ સાથે કેટલાક તળાવ પણ સંપૂર્ણ ભરાયા છે, તો બીજી તરફ વિશ્વામિત્ર નદીની જળ સપાટીમાં નોંધપાયની અંદર ઘટાડો થતાં વડોદરા માટે રાહત મળી છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી જમશીર ધોધનું સૌંદર્ય ચોળે કલાએ ખીલી ઉઠ્યું છે। જામનગરમાં ધોધમાર વરસાદથી શહેરની મધ્યમાં આવેલા બંને તળાવ પણ છલકાઈ ગયા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે 111 લોકોનું રેસ્ક્યુ કર્યું। જામનગર શહેરી વિસ્તારમાં 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ થયું અને 1550 નાગરિકોનું સ્થળાંતર અને અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.40 લાખ જેટલા ફૂડ પેકેજનું વિતરણ થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં સફાઈની કામગીરી પણ ચાલુ કરી રહી છે। તો રાજ્યમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં 111 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। મહિયારી, નયાદ, દર્શન ગામમાંથી 19 લોકોનું રેસ્ક્યુ થયું। પરિંગા અને મુઝફ્ફરનગરમાંથી 31 લોકોનું રેસ્ક્યુ થયું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રોનાલ્ડોએ જલ્દી પૂરા કરશે 900 ગોલ। પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર એવા રોનાલ્ડોએ ફ્રી કિક ઉપર કરેલા ધમાકેદાર ગોલની મદદથી સાઉદી પ્રો લીગમાં તેની અલ નાસર ક્લબની અલ ફાયદા સામે 4-1થી વિજય મેળવીને રોનાલ્ડોએ આ સાથે પોતાની કારકિર્દીમાં ગોલની સંખ્યા 899 સુધી પહોંચાડી છે। રોનાલ્ડો હવે તે 900માં ગોલના માઇલસ્ટોનથી માત્ર 1 ગોલ દૂર છે। તેણે સતત 23 સિઝનમાં ફ્રી કિક ઉપર ઓછામાં ઓછો 1 ગોલ નોંધવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ કોઈ રાહત નહીં મળે, અંબાલાલ પટેલે કરી એક નવી આગાહી. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ 10 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છના મોટા પ્રમાણના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. આ સાથે જૂનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. આગામી 10 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની સાથે ઝાપટા પણ પડશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો શું થયું ગુજરાતને, કોની નજર લાગી? હવે દરિયો પણ ગાંડું તૂર બન્યો. અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાના કાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને દરિયાઈ કિનારે ન જવા દેવા માટે કડક આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. તો દરિયાઈ કિનારે હાલ પણ 3 નંબરનું સિગ્નલ પણ લગાડી દેવામાં આવ્યું છે. હાલ દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને મોજા પણ ઉછળી રહ્યા છે. કાંઠે આજે વરસાદ સાથે પવનની ગતિ પણ વધી શકશે. માછીમારોને એલર્ટ પણ કર્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં અંધારપટ, 600 ગામોનો વીજ પુરવઠો ખોરવાયો. સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થયા છે, જેના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 600થી વધુ ગામોમાં આજે વીજ પુરવઠો ખોરવાયો છે, જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચી છે. આ ઉપરાંત ભારે પવનને લીધે 4 દિવસમાં PGVCLના 1122 વીજ પોલ ધરાશાયી થયા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેર બજારની સામાન્ય શરૂઆત. શેર બજારની શરૂઆત આજે પણ ઘટાડા સાથે થઈ છે. હાલ સેક્શન 37 પોઈન્ટના વધારા સાથે 81,823ના સ્તરે અને નિફ્ટી 17 પોઈન્ટના ઘટાડા સાથે 25,034ના સ્તર પર ટેગ કરી રહ્યો છે. હાલમાં RECL, પાવર ગ્રીડ ક્રોપ, એવલ્યુ સુપરમાર્ટ, એપોલો હોસ્પિટલ, જીઓ ફાઇનાન્શિયલ અને ઝોમેટો એ ટોપના ગેનર છે. જ્યારે ટોપના લૂઝરની અંદર અદાણી એનર્જી સોલ્યુશન, હિન્દોલકા, અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો જીઓ યુઝર્સ માટે મુકેશ અંબાણીની મોટી જાહેરાત. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના 47માં AGMમાં જીઓ ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જીઓ યુઝર્સને 100 GB સુધી ફ્રી કાઉન્ટ સ્ટોરેજ મળશે. ફોટો, વિડીયો, ડોક્યુમેન્ટ અને અન્ય ડિજિટલ સામગ્રીને કાઉન્ટ સ્ટોરેજમાં સેવ કરી શકાય છે. આ ઓફર દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. આ સાથે અંબાણીએ કહ્યું કે રિલાયન્સ 5 સપ્ટેમ્બરે એટલે કે આજે 1/1 એશિયામાં બોનસ ઇસ્યુ આપવા પર વિચાર કરશે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.